જય મા મોમય ભાઈ, આપણી થઈ ગઈ સવાર. નાસિક છે હજી 30-35 કિલોમીટર જેવું છે. નાસિક પહોંચવા આવ્યા છીએ ભાઈ. મહેમાન હોટ સીટમાંથી બેસી ગયા છે અને હવે મહેમાન તમારો ચીચોડો ચાલુ કરો તો આપણે અહીંયાથી નીકળીએ ધીરે ધીરે. ભાઈ અહીંયા ચા પાણી પીવા ઊભા હતા. હવે નાસિક હશે લગભગ 10-12 કિલોમીટર હશે. હમણાં કાંક ટાઢું પોર થયું છે, મજા આવે છે, ઠંડક જેવું વાતાવરણ થાય છે. હા હા કાં ભગત હવે કાંક એમ બોલવા જેવું મન થાય, નકા વટવા જેવું મન થતો હતો. આખું વટે. હું તો અહીંયા ડિસમિસ બાજુમાં રાખ્યો છે, જો મારવા એને હવે મામું મારે નહીં. આપણે નાસિક પહોંચી આવ્યા. નાસિક સાંજનો ટાઈમ છે, ટ્રાફિકનો માહોલ છે ભાઈ. હજી નાસિકમાં એન્ટર થયા છીએ. નામાં સિગ્નલ ચાલુ થઈ ગયા હો, અંદર કરતે જ ને ભાઈ. ભાઈ વિવો કાંઈ આવી રીતના આવતો હતો નાસિક સિટીનો ભાઈ. જો ભાઈ સિટીનો વિવો કાંઈ ન ઘટે હો. એ રીતના સિટીનો નજારો આવે છે ભાઈ. તો ભાઈ આપણે સિનર પાર કરીને આપણે જમવા ઊભા છે મારવાડીનો. એટલે શું કહેવાય મહેમાન, જમી લેશું ને? હવે ભૂખ લાગી યાર, બપોર નથી જમ્યા. જમી લઈએ એટલે જ ને. હવે બપોરના આપણે કાંઈ નથી જમ્યા એટલે એનામાં કાંઈ નતા ને. જો ભાઈ આમે ગાડી પડી છે સિનર પહેલાં જ 10-11 કિલોમીટર મારવાડીની હોટલ આવે છે, ત્યાં આપણે ઊભા રહી ગયા છીએ ને આગળ ટ્રાફિક જામ બતાવે છે એટલે આપણે એમ કીધું કે અહીંયા જમી લઈએ ભાઈ. તો ભાઈ આપણો જમવાનો આવી ગયો, દહીંનો રાયતો, મહેમાન મરચાં ને છાશ ને બધું આવે છે એટલે જ ને. દહીંનો રાયતો, રોટલી બોટલી બધું કમ્પ્લીટ થઈને આવી ગયો. આમે ગાડી પડી છે ભાઈ. સિન્નરથી પહેલાં 11 કિલોમીટર હોટલ છે મારવાડી. કોઈ ભાઈને જમવું હોય તો વાંધો નથી આવતો, જમવાનું સારું છે એમ. તો ભાઈ સવારના હાલ્યા જાય છે. હું ગાવતી તે હોઈ રહ્યા હતા રાતે. હજી છે 80-90 કિલોમીટર છે ચાકણ. આપણે ચાકણ જવાનું છે. કેવો સવારનો વ્યૂ મસ્તીનો આવે. હા ભાઈ ભાઈ હવે ચાકણ છે, આપણે 20-24 કિલોમીટર જેવું છે ચાકણ પહોંચવા આવ્યા. આપણે ચાકણ ખાલી કરવાની છે ગાડી. ભાઈ આપણે કંપનીમાં પહોંચ્યા છીએ. શક્તિ કરીને છે ભાઈ, શક્તિ ભાઈ. તો બાજુમાં ઈટાજી ને જીસીબી બને છે હો ભાઈ. જો ઓર્ડર દઈ દેજો કોને દેવો હોય તો ભાઈ. ભાઈ આપણે ગાડીનો કાંટો કરાવવા જઈએ છીએ. ગાડીનો કાંટો કરાવીએ. આમે આગળ ભાઈ જાય છે 2 વ્હીલ ઉપર, જંગલમાં લઈ જાય ભાઈ. ભંગારે નક્કી ના કહેવાય. તો ભાઈ હવે કાંટો કરાવીએ હવે, અને હવે જઈએ છીએ. વેરસીભાઈને લાગી છે ભૂખ એટલે પેટ પૂજા કરતા આવીએ. ચાય પીશું? ચાય થોડી પીવાની હોય, શેરડીનો રસ પીવાય, કેરીનો રસ પીવાય, મોસંબીનો જ્યુસ પીવાય ઉનાળામાં ભાઈ. ચા પીવાય. ચાય વિના મને ચેન ના આવે ભાઈ.
આ જો ભંગારનો વાડો છે ભાઈ, કંપની છે ને સામે આ જીસીબી વાળાની ભાઈ ઈટાજી ને બધું બને છે. હવે ઓર્ડર દેવો તો વેરસીભાઈ શું કહો? એને ઓર્ડર દેવો ઈટાજીનો બોલજો હો ભાઈ. તો વેરસીભાઈનો અહીંયા ઉપાજી હમણાં દઈ દઈશું. વેરસીભાઈનો કોન્ટેક્ટ કરો. હા. હા મહેમાન મોઢામાં આખું વડાપાઉં ના ખાય. ભણે આરામથી ગાઓ, તમારે કને કોઈ નહીં લઈ લે ભાઈ, કોઈ નહીં લે. તમે આરામથી ખાઓ, હું નહીં ખાઉં, મારો પેટ નાનકડો હોય. તો ભાઈ ખાલી કરીએ. ત્યાં ઇન્ડિયનનો પંપ છે, બાજુમાં ભારતનો છે ને અમે અહીંયા જીસીબી નહીં છે. અહીંયા આપણા વેરસીભાઈ છે ને અમે આપણી ગાડી પડી છે એ ગલીમાં ભાઈ, સમજ્યા? હવે આમે પડી જાય, ચા પાણી નાસ્તો કરી આયા. कमर्शियल आइटम है हाइजीन वाला पंखा बर्तन कुछ मिले सब. વેરસીભાઈ ને અમે ચા પીવા જઈએ છીએ. કાં વેરસીભાઈ ચા પીવા હાલશું ને? ટોપી ઉતારો તો મોટું દેખાય, આમ શું પડશે આમ કાળું આવી જાય. હા કેમ વેરસીભાઈ? મજા છે ને ભાઈ. કોઈને ડીશું જોઈતી હોય તો કહી દેજો. આ વિદેશનો માલ છે હો ભાઈ. ડીશું તો જોવો ગાડીઓની. અમે કંપની છે જો. આ બધા ઝૂંપડા વારી ને બધું હરખું કરે ભાઈ. ભંગાર બધું પડ્યું હોય. આપણે તો ડીશું પસંદ આવી ગયું ભાઈ.